સૌથી પહેલાં સર આજે ટાટા મોટર્સ છે લિસ્ટમાં, કારણ કે પહેલા ત્રિમાસિકના નંબર્સ આવ્યા તેનું રિએક્શન સ્ટોક આપવા જઈ રહ્યો છે. હવે મેઇન પ્રોબ્લેમ એ છે કે નંબર્સ બહુ સારા છે પણ કમેન્ટ્રી થોડી થાકેલી જોવા મળી રહી છે, એટલે સ્ટોકમાં કોઈક ને કોઈક રિએક્શન આવી શકે છે. સર ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને ટાટા મોટર્સ? તો રિઝલ્ટ પહેલા એક ડિસન્ટ રનઅપ આપણને જોવા મળ્યું ને લાસ્ટ મંથમાં સ્ટોક એક ડિસન્ટ ગેઇન સાથે બંધ થયો. રિસેન્ટ પાસ્ટમાં છેલ્લા 5-6 સેશનની જ વાત કરીએ તો 967ના બોટમથી લઈને આપણે 1180 સુધીની અપમૂવ જોઈ છે. આજે રિઝલ્ટનો એક રિએક્શન જરૂરથી જોવા મળી છે કે બ્રોડલી આ સ્ટોક પર અમારો વ્યૂ પોઝિટિવ છે, પણ રિસેન્ટ રનઅપને જોતા થોડો કુલ ઓફ થાય તો બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવીને રહેશે. પ્રીવિયસ જે રેઝિસ્ટન્સ ઝોન હતા હવે નીચેની સાઈડમાં એક ડિસન્ટ સપોર્ટનું કામ કરશે અને એ સપોર્ટ ઝોન લગભગ 1060ની આજુબાજુ પ્લેસ છે. તો આ જ એક સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને ઓવરઓલ પોઝિટિવ હોલ્ડ કરી શકાય અને બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવી શકે. બાય ઓન ડિપ્સની રણનીતિ તમને અહીંયાથી ખાસ ટાટા મોટર્સ માટે બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે.